શાસ્ત્રોમાં કહેવાયું છે કે માનવી પાસેથી જ્યારે દ્રવ્ય ઓછું થવા લાગે, દ્રવ્યનો અર્થ થાય છે ધન. આમ જ્યારે ધન ઓછું થવા લાગે ત્યારે ઘરમાંથી ધન, સુખ, સમૃદ્ધિ ઓછા થવા લાગે છે. ત્યારે વસંત પંચમીના દિવસે ભગવાન શ્રી હરિ તેમજ વિદ્યાની દેવી માતા સરસ્વતીની પૂજા કરવી જોઈએ. શાસ્ત્રોમાં વસંત પંચમીને સુખ સમૃદ્ધિ પામવાનો પવિત્ર દિવસ કહેવાયો છે. આથી આ દિવસે પૂરી શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુ, માતા સરસ્વતીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં શ્રીમદ ભાગવદ્ ગીતામાં કહ્યું છે કે ઋતુઓમાં હું વસંત છું અને પંચાંગમાં પંચમી તિથિ છું. જ્યોતિષશાસ્ત્રમાં પણ પંચમી તિથિને શુભ તિથિ કહેવાય છે. પંચમી તિથિ એ શુભ કાર્યો કરવા માટેની ખૂબ જ શુભ તિથિ છે. આથી આજનો દિવસ એટલે